બપોરે શીતળતા ન હોય, તોડી નાખે એવો તડક્યો હોય. ક્યારેક ઇન્ડિયામાં આવજો ચૈત્ર મહિનામાં ખબર પડે. પણ ગોસ્વામી લખે ચૈત્ર મહિનાની નોમના બપોરે 12 વાગે શીતળતા. અને ભાઈ રામ પ્રગટે શીતળતા કેમ ન? પ્રકૃતિ પરિવર્તન પામી, આનો અર્થ એ થયો. મધ્ય દિવસ શીતળ ધામમાં લોકો ભોજનાદિ કરી વિશ્રામના સમયમાં છે, આરામના સમયમાં છે. અને લોકોના આરામના સમયમાં મારો રામ દિવ્ય દુંદુભી વાગવા લાગ્યા છે. શીતલ મંદ સુરભિ બહવા હર્ષિત સુર સંકટ શીતલ મંદ સુર શીતળ મંદ મંદ સુગંધી વાયુ આવવા લાગ્યો. હર્ષિત સુર સંકટ પાવન વાતાવરણ ખડું થયું. હિમાલયની કંદરામાં સાધના કરતા મહાત્માઓ હતા. એ પોતાની ગુફા અને સાધના સ્થળી તપસ્થળીઓ છોડી અયોધ્યાની આજુબાજુ આવી તંબુ ડેરાઓ લગાવી અને પોતાની મંત્ર સાધનામાં લીન બનવા લાગ્યા. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે. મોટા મોટા સિદ્ધો તંબુ ડેરાઓ તાણી પોતાની મંત્ર સાધનામાં લીન બનવા લાગ્યા. હૃદયમાં અખંડ ભગવાન નામની મૂર્તિનું દર્શન કરવા લાગ્યા છે. ઇન્દ્ર બ્રહ્મા વરુણ યમ કુબેર દિક્પાલો વિમાનો લઈ લઈને આવ્યા. પોતપોતાના તરફથી સ્તુતિ કરવા લાગ્યા. તમામ અપ્સરાઓ નાચવા લાગી. ગંધર્વોના મુખમાંથી સંગીતની સુરાવળીઓ નીકળવા લાગી. જય જયકાર થવા લાગ્યો. જય હો થી આખું આકાશ ભરાયું. અદ્ભુત માહોલ હે ભગવત પ્રાગટ્ય. સુર સમૂહ બિનતી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટેવું વો તો અખિલ લોક વિશ્રામ. દેવતાઓના સમૂહે કૌશલ્યાના ગર્ભની સ્તુતિ કરી છે. અને જ્યાં સ્તુતિ પૂર્ણ કરી અને પોતપોતાના ધામમાં પ્રવેશ કર્યો. અને જ્યાં ધામમાં પ્રવેશ કર્યો અપ્સરાઓને કહ્યું નાચો. અને એ નુપુર વાગવા લાગ્યા. અપ્સરાઓના એ નુપુરથી આખું બ્રહ્માંડ પુલકી પ્રવેશ. અને જ્યાં પરમાત્મા વિરાટ મૂર્તિના રૂપ ભગવતી કૌશલ્યા સફાળા જાગ્યા છે. જાગી ચતુર્ભુજ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પણ સ્તુતિ કરતા કરતા એને કહ્યું ભગવાન એ ક્યાં ભય કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકા હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચાર અભિરામા તન ઘન શ્યામા નિજ આયુધ ભુજ માલા નયન વિશાલા શોભા સિંધુ ખરા અરે જોરી કહ તુઈ કર જોરી સ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા જ્ઞાના ગીતયમાના વેદ પુરાણ કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી સુશ્રી સંતા સો મમ હિત લાગી જન અનુરાગી પ્રગટ ભયું શ્રીકંદ બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ વેદક મામ શોભાસી અય ઉપવાસી સુનત. સુનત ધીરમતે ધીરન ઉપજા જબ જ્ઞાના પ્રભુ
सकाना चरित बहुत विधि कीन कही कथा सुनाई मातु बुझाई यही प्रकार सुत माता पुनि बोली सोमति डोली माता पुनि बोली सोमति डोली तजहु तात्पर्य अति प्रिय शीला यह सुख परमयनु सुनि वचन सुजाना रोदन ठाना कोई बालक सुर यह चरित गावै हरिपद पावै तेन परई भवतु भय प्रगट कृपाला दीन दयाला कौशल्याहित विप्रधेनु विप्रधेनु सुरसंतहित लीनः मनुज अवतार निज इच्छा निरमित तनु आया गुण गोपाल। પરમાત્માની સ્તુતિ કરી છે અને જ્યાં પરમાત્માની સ્તુતિ કરી પરમાત્મા બાળક બની ગયા છે અને જ્યાં ભગવાન બાળક બની ગયા નિજ ઈચ્છા નિર્મિતનું પરમાત્મા બાળક બની રુદન કરવા લાગ્યા અને જ્યાં રુદનનો અવાજ આજુબાજુના મહેલોમાં ગયો અને ગોસ્વામીજી લખે રાણીઓ સંભ્રમ દોડી સુનિ શિશુ રુદન પરમા પ્રિય બાની સંભ્રમ આઈ चली सबरानी शिशु रुदान परमा प्रिय बानी संभ्रमाई चले सबरा। તમામ રાણીઓ દોડતી આવી સંભ્રમ પણ ભગવતી કૌશલ્યાની ગોદમાં જોયું કરોડ કામદેવને લજ્જિત કરતી ભગવાનની પ્યારી મૂર્તિ સૂતી ભગવત દર્શન કરી રાણીઓ બધી નાચવા લાગી દાસીઓને કહ્યું જાઓ મારા દશરથને સમાચાર આપો તમારે ત્યાં પુત્ર જન્મ થયો દશરથજી બિલકુલ તૈયાર જ ઉભા હતા હમણાં કંઈક સમાચાર આવે એમાં દાસી પહોંચી દાસીએ કહ્યું મહારાજ ધન્ય ભયો બોલે મહારાજ તમારે ત્યાં પુત્ર જન્મ થયો હવે આ પુત્ર જન્મના સમાચાર સાંભળતા મારા દશરથને શું થયું આનંદ ગોસ્વામી કહે ના આનંદ નહીં परमानंद वो भी नहीं सानंद सच्चिदानंद वो भी नहीं एना करता है આગળનો શબ્દ દશરથજી માટે લખાયો દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્મા નંદ સમાન દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્મા दशरथ पुत्र जन्म सुनिकाना मानव ब्रह्मा नंद समान એને બ્રહ્માનંદ થવા લાગ્યો છે મહારાજ એટલા બધા પુલકિત બન્યા છે પોતાના ગહેનાઓ હતા એ તોડીને આપવા લાગ્યા છે રાણીઓ બધી નાચવા લાગી દાસીઓ નાચવા લાગી છે તમામના ઘરોને શણગારવાનો આજ્ઞા કરવામાં આવે વશિષ્ઠ આદિ સંતો આવ્યા છે અને સ્વસ્તિ પુણ્યવાચન થયું છે લોકોએ પોતપોતાના ઘરોને શણગાર્યા છે ભગવાન રામભદ્રના પ્રાગટ્ય પ્રસંગે તમામ નાચવા લાગ્યા છે રામાયણ જેવા પરમાનંદ પુરી મન રાજા કહા બોલાઈ બજાવ परमानंद पुरी मन राजा कहा बोलाई बजाव कहा बोलाई बजाव कहा बोलाई बजाव તમામ થઈ
થઈ નાચવા લાગ્યા છે. લોકોના હૃદયમાં આનંદ સમાતો નથી અને તમામના મુખમાંથી શબ્દો નીકળવા લાગ્યા. જય રઘુવીર લાલ કી અવધ में आनंद भयो. જય રઘુવીર લાલ કી અવધ में आ बराबर છે. જય રઘુવીર લાલ કી અવધ में आनंद भयो. જય રઘુવીર લાલ કી અવધ में आनंद भयो. જય રઘુવીર લાલ કી अवध में आनंद भयो. जय रघुवीर राम की. अवध में आनंद भयो. જય રઘુવીર લાલ કી अवध में आनंद भयो. જય રઘુવીર લાલ કી हाथी घोड़ा पालकी. જય કનૈયા લાલ કી हाथी घोड़ा पालकी. जय रघुवीर राम. કી हाथी घोड़ा पालकी. जय रघुवीर. રઘુવીર લાલ કી जय कन्हैया लाल की. જય કનૈયા લાલ કી अवध में आनंद भयो. જય રઘુવીર 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 લાલ કી अवध में आनंद. રઘુવીર રામ કી अवध में आनंद भयो. જય રઘુવીર રામ में आनंद भयो. જય રઘુવીર લાલ કી अवध में आनंद भयो. જય રઘુવીર લાલ કી जय रघुवीर राम की. જય રઘુવીર રામ કી जय रघुवीर राम की. જય રઘુવીર લાલ કી जय रघुवीर राम की. જય રઘુવીર રામ કી अवध में आनंद भयो. જય રઘુવીર રામ કી જય રઘુવીર હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય રઘુવીર લાલ કી હાથી ઘોડા પાલકી અવધેશ ઘેરે આનંદ भयो रमैया लाल की દશરથ ઘેરે આનંદ भयो जय रमैया लाल की અવધ કે આનંદ भयो जय रमैया लाल की અવધ કે આનંદ भयो जय रमैया लाल હાથી ઘોડા પાલકી जय रमैया लाल की હાથી ઘોડા પાલકી जय रमैया लाल की દશરથ ઘેરે આનંદ भयो जय रमैया लाल की દશરથ ઘેરે આનંદ भयो जय रमैया लाल की અવધ કે આનંદ भयो जय रमैया लाल की હાથી ઘોડા પાલકી जय रमैया लाल की મારા રે ગોકુળ ગા અમે મયારા રે ગોકુળ ગા મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના मारे नहीं वे सवार जावा मयारा रे गोकुल गामना મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામ मारे नहीं वे जवान जावा मयारा रे गोकुल गामना અમે મયારા રે ગોકુળ ગામના मयारा रे गोकुल गामना જમના ને તીર કાનું મોરલી વગાડતો यमुना ने तीरे कान मोरली वगाड़तो
કાન મોરલી વગાડતો જમના ને તીરે કાનો મોરલી વગાડતો બોલાવે સાન ભાન ઊંઘથી જગા